દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના ઝાડેશ્વર સ્થિત કોળેશ્વર મહાદેવ મંદિર ખાતે જેઠ સુદ પૂનમ નિમિત્તે વટ સાવિત્રી વ્રતની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુહાગન બહેનો મંદિરે ઉમટી પડી હતી। પરંપરાગત રીતિ રિવાજ મુજબ સુહાગન બહેનોએ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી, વ્રતનું પાલન કર્યું અને પવિત્ર દોરો બાંધી ભગવાન મહાદેવ તેમજ માતા સાવિત્રીનું સ્મરણ કર્યું। આ પ્રસંગે મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય, સુખી દાંપત્ય જીવન તેમજ પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ભાવપૂર્વક પ્રાર્થનાઓ કરી હતી। મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું। ધાર્મિક શ્રદ્ધા અને પરંપરાની સુંદર ઝાંખી સાથે વટ સાવિત્રી વ્રતની ઉજવણી સંપન્ન થઈ હતી। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। અમે ઝાડેશ્વર ગામમાં ઘોડેશ્વર મહાદેવના મંદિરે વટ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવેલા છીએ। જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે અને પોતાના પતિને, અમારા પતિની આયુષ્ય માટે તથા ઘરની સુખ સમૃદ્ધિ માટે અમે આ વ્રત કરીએ છીએ। આજે વટ સાવિત્રી વ્રત, જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત। ત્યાં આજે સાવિત્રી દેવી બ્રહ્માજીનું પૂજન કરે છે બહેનો, પોતાના પતિના આયુષ્ય માટે, સુખાકારી માટે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ રહે એના માટેનું આ વ્રત છે। આજે ભારત વર્ષની અંદર દરેક બહેનો આ વ્રત કરે છે। ઝાડેશ્વર ગામ, ભરૂચ। મારું નામ નિલેશ પુરાણી અને બ્રાહ્મણ તરીકે હું આવતા છેલ્લા 25-30 વર્ષથી હું પૂજા કરાવું છું। બધી જ બહેનોને હું મારા આશીર્વાદ છે। સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે ભગવાન બ્રહ્મા અને સાવિત્રી દેવી। સાવિત્રીને જેમ ભગવાન ફળ્યા તેમ દરેક બહેનોને, આ વ્રત કરનારી દરેક બહેનોને ભગવાન સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરાવે એવા બ્રાહ્મણના આશીર્વાદ। જય હર હર મહાદેવ, હર હર મહાદેવ।